યુટ્યુબ ફેમિલી, અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને આજે અમે આવી ગયા છીએ ચોટીલા. પાછળ તમે નિહાળી શકો છો. જો આપણે ચોટીલા આવ્યા છીએ ને અમારી હારે જો કિરણભાઈ અને પૂજાભાઈ જો ક્યાં ને બે ત્રણ મિત્રો હજી આગળ ગયા છે, એને હું તમને બતાવીશ. ને અહીંનું જોવો ટ્રાફિક, અત્યારમાં બહુ ગાડી આવી ને ટ્રાફિક અત્યારમાં ફૂલ છે. અમારા જો અહીંયા ઓલા મિત્રો છે, તમે આને ઓળખતા થઈશો, પણ આને કરાવી નાખ્યો છે ટકો. આ અમારે છે ટકલો લખો ને આ મિત્ર પણ હારે આવ્યા છે. આપણે જવાનું છે ઉપર દર્શન કરવા ને બે ત્રણ મિત્રો ઉપર ગયા છે. ને જો અમારા કિરણભાઈ ને આજ જો મારી ગાડી એને હાંકવા દીધી હતી, હાંકી વાહેલી ધોળા કાઢી નાખ્યા, ગાડી પૂરી કરી નાખી છે. હવે મને લાગે મારા ઘરે જઈને છે ને રિપેર કરાવવી પડશે, એન્જિન બનાવવું પડશે. તમે પાછળ નિહાળી શકો છો. આપણે જવાનું છે ઉપર દર્શન કરવા. ફાઇનલી આપણે જોવો પરસાદી લઈ લીધી છે ને અહીંથી સ્ટાર્ટિંગ કરવાના છે, પગથિયા ચડવાના છે ને ઉપર જવાનું છે ડુંગર માથે દર્શન કરવા. આપણે ફટાફટ જાવી ઉપર દર્શન કરવા. અહીંયા આપણે નીચેલી પગથિયા જો ચાલુ કરી દીધા છે ચડવાના ને અમારા સંજુભાઈની આગળ જાય છે ને આપણે જો ફટાફટ ચડવી. અમારી હારે જો દીગાભાઈ અને કિરણભાઈ છે ને બીજા ત્રણ મિત્રો ઉપર ગયા છે અને અમે પાછળ રહી ગયા છીએ. ને આ રીતનું છે બધું, તમને ઉપર જઈને બતાવીશ. જુઓ આપણે ઠેઠ આવેલી આમ પગીચતા ઠેઠ ઉપર લગન છે, આપણે ઉપર ચડવાના છે. તો મિત્રો આપણે અડધે પહોંચી ગયા છીએ ને તમે નિહાળી શકો છો કે જો આ બધા શ્રદ્ધાળુ બધા પગે લાગવા આવે છે. થાકોડો બહુ લાગી ગયો છે ને અહીંનો વ્યૂ તમે નિહાળી શકો છો. ને અહીંયા એક મંદિર જો નીચે બને છે ને આપણે તો હવે હળવે હળવે ઉપર ચડવી. અમારે હારે કોઈ હવે રહ્યું નથી, બીજા બધા ઉપર વી ગયા છે. હું બીજા ભાઈ બે છેલ્લે વેચ્યા છીએ, તો ફટાફટ આપણે યારો હારી ઉપર દર્શન કરી લઈએ. તો મિત્રો આપણે અડધે તો પહોંચી ગયા છીએ ને અહીંના પગથિયા જો કંઈક એમ પગથિયા આવે છે, એ ચડવા બહુ આંકડા પડે, પણ તોય જુઓ આ રીતના બધા પગથિયા છે. તો થાકી ગયા છીએ આપણે ફૂલ, તો હવે આપણે તો ઉપર ચડીએ. ફાઇનલી મિત્રો આપણે ચોટીલાથી નીચે વિયેવા થા ને ના બ્લોક નથી બનાવ્યો ને આપણે વિયેવા છે હિંગળાજમાના મંદિરે. ને અહીંયા છે મહાદેવનું મંદિર ને મંદિર આની બાજુમાં છે પાછળ, એ તમને હું બતાવીશ. તો તમે અમારા વ્લોગમાં બન્યા રહીજો. ને અમારી હારે છે આ સંજુભાઈ. કેમ છો બધા? આનું નામ શું? મજનુ. હે મજનુ, મિસ્ટર મજનુ. જો આગળ આ રીતની મૂર્તિ છે ને આપણે જવાનું છે અંદર દર્શન કરવા. ને અહીંયા બધાય તીરસૂટ છેટ લગન આમ લાઈનમાં બધાય છે ને આ કંઈક શિવલિંગ છે, બાપુનો આશ્રમ કંઈક લાગે છે ને મહાદેવની કંઈક શિવલિંગ છે. ને આપણે જવાનું છે ઉપર હિંગળાજમાના દર્શન કરવા ને આ રીતનો છે બધું અહીંયા વ્યૂ. તડકી અત્યારે એવી છે ને તો ભૂકા કાઢે છે ને ગરમી બહુ થાય છે. ને આ બધી લાઈનમાં જોવો તીરસૂળ છે અને અહીંનો વ્યૂ તમે નિહાળી શકો છો.
ને આનો જોવો ટકો તપી ગયો છે. તો ફટાફટ આપણે દર્શન કરી આવી ને તમને ઉપર બતાવું મંદિર કઈ રીતનું છે. હાલો આપણે જાવીએ એના મંદિર તરફ. ને આ રીતનું મંદિર છે. પાછળ તમે નિહાળી શકો છો મૂર્તિ છે ને આ ઘંટો છે એ વગાડવાના છે અમારા ડીગા ભાઈ. ડીગા વાગશે આ તારથી. એમાં એવું છે અંદર છે ને આ બાંધી દીધેલું છે ને આ રીતનું મંદિર છે. તો આપણે જઈએ અંદર દર્શન કરવા. તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે તમને મજા આવશે. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરની અંદર આવ્યા છીએ અને આ રીતનું કંઈક મંદિર છે. તો ફાઇનલી મિત્રો આપણે ગુફામાં દર્શન કરવા જવાના છે ને અમારી હારે જો મજનુભાઈ ને આમાં લાઈટ કંઈક ડેકોરેશન એવું કંઈક ગોઠવેલું છે. આ રીતની કંઈક ગુફા છે. આપણે પહેલી દાન આવ્યા છીએ એટલે કાંઈ આપણને કંઈ ખબર નથી ને આ જો હિંગળાજમાની મૂર્તિ કંઈક આ રીતની છે. તો આ રીતની હતી કંઈક મૂર્તિ ને આગળ જોઈ ગુફામાં કંઈ જોવા મળે તો અહીંયા જો ગુફા પૂરી થાય છે. આ રીતનું કંઈક મંદિર હતું. તો ફાઇનલી મિત્રો આપણે સૌ દર્શન કરી લીધા ને આ રીતનું હતું મંદિર ને એવું બધું. ને હવે આપણે જવાનું છે ભીમોરા ગામમાં. ભીમની ગુફા ને એવું તમને હું બતાવીશ. ભીમની ગુફા જોવા તમે તો કોઈ દી જોઈ નહીં હોય. હાલો તમને બતાવું. કોઈ દી જોઈ નથી. આમને બતાવું ગુફા. હાલો મારી વાહ હાલો. લેટ્સ ગો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભીમની ગુફાએ. તમે જોવો પાછળ નિહાળી શકો છો આ રીતની છે ભીમની ગુફા. તમે જોવો આ કંઈક ભાંયરા જેવું છે ને અહીંયા કંઈક મંદિર છે ને આ છે ગુફા. જોવો તમે આ રીતની હતી કંઈક ગુફા ને ઉપર છે પણ અમારે થોડોક ટાઈમ નથી એટલે ના એની કાંઈ જતા નથી. પાછળ તમે નિહાળી શકો છો. આ રીતનું હતું ને આપણે અહીંયા વ્લોગ એન્ડ કરીએ છીએ. જો તમને અમારો વ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને મળ્યા આપણે નવા વ્લોગ સાથે. તો સુધી બાય બાય.